જિલ્લામાં બાઇક ચોર ઝડપાયા છે તો દુકાનદારે ઝડપી લીધા છે। ગીર ગઢડાના ધોકડવા ગામે એક એગ્રો બહાર બાઇકની ઉઠાંતરી કરતા બે શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। જો કે તસ્કરોની કિસ્મત ફૂટી અને બંને તસ્કરોને દુકાન માલિકે ગણતરીની મિનિટમાં ઝડપી પાડ્યા। મેથી પાક પણ ચખાડ્યો હતો અને પોલીસને સોંપી દીધા। ધોકડવા પાસ ગામથી થોડેક દૂર બાઇક ચોરોને બાઇક માલિકે પીછો કરીને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ તસ્કરને મેથી પાક ચખાડતા તસ્કરે મગરના આંસુએ રડી પણ પડ્યા અને માફી પણ માંગી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અજીત કુમારની કારને અકસ્માત નડ્યો છે। અજીત કુમારની દુબઈ 24H રેસ માટે તાલીમ ચાલી રહી હતી। ટ્રેનિંગ દરમિયાન તેની સ્પીડમાં આવતી કારને અકસ્માત નડ્યો છે। અકસ્માત સમયે કારની સ્પીડ લગભગ 180 કિલોમીટરની હતી અને અકસ્માતમાં કારનું બોનેટ પણ ઉડી ગયું છે। તો અજીત કુમારના મેનેજર સુરેશ ચંદ્રાએ જણાવ્યું છે કે તેમને કોઈ ઈજા પહોંચી નથી। અકસ્માત બાદ તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા। જો કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે। કાર અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સુરતના ઉમરા વિસ્તારમાં કારની અડફેટે 14 વર્ષીય સગીરનું મોત થયું છે। વીઆર મોલ પાસે સગીર મામા સાથે બાઇક પર સવાર હતો, ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને બાઇક સવાર યુવક ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈને ભાગતો હતો। પાછળથી આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। તો હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સગીરનું મોત થયું છે। मैं गया था डुम्मस से हम लोग जब आ रहे थे, आते टाइम हमारे को सिग्नल पे में रुका। मेरे को सिग्नल से पुलिस वाले ने बाहर काढ़ा। बाहर काढ़ने के बाद में 2 बच्चे पीछे पड़े थे। मैंने उनको बोला उतर जाओ, तो वो गाड़ी पे एक बच्चा बैठे रह गया और मैं गाड़ी भगा लिया। वो पीछे से मारुति वाला मेरे को आके डायरेक्ट ठोक दिया। ठोकने के बाद में मैं अगले छोकरे को उठा के गाड़ी पे ले जाके दवाखाने ले गया। उसकी डेथ हो गई छोकरे की। તસ્કરો બેફામ બન્યા છે। પાળિયાદ રોડ પર ધોળા દિવસે બાઇકની ચોરી। તો મોગલ રેસ્ટોરન્ટ પાસેના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થઈ છે। તો પાર્કિંગમાં બાઇક હતી અને ત્યાંથી જ ચોર તેની ઉઠાંતરી કરી અને રફુ ચક્કર થયા। સીસીટીવીમાં કેદ થયા છે આ ચોર। રોડ પર પાર્ક કરેલી બાઇક સિફતથી ચોરીને ગઠિયો ત્યાંથી રફુ ચક્કર થતો હોય તેમ દેખાઈ રહ્યું છે। જો કે સીસીટીવીમાં તે કેદ થઈ ગયો છે અને સતત ટ્રાફિકથી ધમધમતો આ રોડ છે। જ્યારે ચોરી કરીને તે જઈ રહ્યો છે ત્યારે પણ જોઈ શકો છો આસપાસથી ઘણા બધા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। તેમ છતાં પણ ન તો તેને પોલીસનો ડર છે ન કાયદાનો ડર છે। સીસીટીવીની મદદથી હવે પોલીસે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તો આપ જોઈ શકો છો ક્યાંક ડીઝલની ચોરી થઈ રહી છે, ક્યાંક બાઇકની ચોરી થઈ રહી છે। તો બે દ્રશ્યો બાઇક ચોરીના છે અને એક દ્રશ્ય છે તે ડીઝલ ચોરીનું છે। ટ્રક ડ્રાઈવર ધમકાવી અને ડીઝલની ચોરી કરી રહ્યા છે। અકસ્માતની વણઝાર એક જ દિવસમાં અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। 4 અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના ચરમાળિયા ગ્રાઉન્ડ પાસે ખાનગી હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી કાર। અકસ્માતમાં 3 થી 4 વાહનોનો કચ્ચરઘાણ પુરાઈ ગયો છે।